તો દોસ્તો આજની વિડીયોમાં સ્વાગત છે તમારા સૌ ખેડૂત મિત્રોનું। દોસ્તો આજની વિડીયોમાં તમારા સૌ માટે માહિતી લઈને આવ્યો છું કે હોળીની જ્યોત પરથી ચોમાસું જોરદાર સાથે જાણવાના છીએ કે 1000ના મોત નવા જૂની સાથે ઘરઘંટી ખરીદવા 20000ની ભેટ તમને મળશે। પોણો મહિનો બેંક રહેશે બંધ, સાથે પેટ્રોલ 12 રૂપિયા મોંઘું થશે, તેમજ ફોન વાપરવો લોકોને મોંઘો પડી રહ્યો છે, સાથે માલની હેરાફેરી અટકી મહામંદી આવી છે તમારા સૌ માટે। વાહન ચાલકો જોજો છેતરાતા નહીં, તેમજ હર્ષ સંઘવીની જાહેરાત છે ચિંતાનો વિષય। સાથે દોસ્તો સૌથી મોટા સમાચાર આપણે સૌ જાણીશું કે સોના ચાંદીમાં યુદ્ધ વચ્ચે ભાવ છે તે આસમાને પહોંચ્યા છે। તો આ તમામ મોટી અને મહત્વની માહિતીઓ આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ લોકો છે તે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો આજની સૌથી પહેલી મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે હોળીની જ્યોત પરથી ચોમાસું જોરદાર। જી હા દોસ્તો, તમારા સૌ માટે સૌથી મોટી માહિતી આવી રહી છે કે હોળીના પર્વ પર પવનની ગતિ અને દિશાનું વિશ્લેષણ કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વખતે હોળી વિશિષ્ટમાં પ્રગટાવવામાં આવી છે અને પવન મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ દિશાનો રહ્યો છે, સાથે જે હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળતાના સંકેત છે દોસ્તો તે ગણાય છે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસું એકંદરે ઘણું સારું રહેશે અને ખાસ કરીને દોસ્તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે। તેમના મત મુજબ દોસ્તો તેઓએ એક ખાસ અવલોકન નોંધ્યું છે કે હોળી કે ધુમાડો સીધો ઉપર જતો નથી તે સારું છે। આ વર્ષે દોસ્તો પાછોતરા વરસાદનું જોર પણ વધુ રહેવાની શક્યતા છે। અને સાથે દોસ્તો વૈશ્વિક ફસલ પર વાત કરતા તેમણે જણાવ્યું કે માર્ચના માસમાં ગ્રહો અને ચંદ્રગ્રહણના પ્રભાવને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં ખાસ કરીને નાટો દેશના તણાવ વધી શકે છે, જેથી કરીને ખાસ માહિતી આવી રહી છે દોસ્તો તમારા લોકો માટે કે હોળીની જ્યોત પર ચોમાસું છે દોસ્તો તે આ વખતે જોરદાર રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે વિશ્વ યુદ્ધ થવાના એંધાણ, જેમાં અત્યાર સુધીમાં દોસ્તો 1000ના મોત નવા જૂની હવે દોસ્તો થઈ શકે છે। દોસ્તો તમને જણાવી દઈએ કે પશ્ચિમ એશિયામાં યુદ્ધનો કહેર જોવા મળી રહ્યો છે, જેમાં ઈરાનમાં મૃત્યુનો આંક છે દોસ્તો તે 555 પર પહોંચ્યો છે। કુવૈતમાં અમેરિકી વિમાનો તોડી ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ત્રીજા દિવસે વધુ વકર્યો છે। કુવૈત અને લેબનોનમાંથી આજે મોટા હુમલાઓના સમાચાર પ્રાપ્ત થયા છે। ઈરાને તેના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની મોતના બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે, જેમને ગયા અઠવાડિયે અમેરિકા ઇઝરાયલના સંયુક્ત ઓપરેશનમાં ઠાર કરવામાં આવ્યા હતા। જો આવું ને આવું રહ્યું તો એ દિવસ દૂર નથી જ્યારે ત્રીજું વિશ્વયુદ્ધ છે દોસ્તો તે થઈ શકે છે। દોસ્તો ખાસ માહિતી તમને જણાવી દઈએ કે ઈરાન અને ઇઝરાયલ છે દોસ્તો તેમાં હવે તણાવ વધતા રહ્યા છે અને તેવામાં દોસ્તો અમેરિકા છે તે પણ હવે પીછેહઠ થવા તૈયાર નથી, જેથી કરીને ખાસ માહિતી આવી રહી છે દોસ્તો તમારા લોકો માટે કે જો આવું ને આવું ચાલુ રહ્યું તો અહીંયા પેટ્રોલ અને ગેસના ભાવ છે દોસ્તો તે મોંઘા થઈ જશે। તો ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે ઘરઘંટી ખરીદવા 20000ની ભેટ। તમારા સૌ માટે સૌથી મહત્વપૂર્ણ માહિતી આજની અત્યારે આવી રહી છે દોસ્તો કે ગુજરાત સરકાર દ્વારા હવે માનવ કલ્યાણ યોજના છે દોસ્તો તેના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ છે દોસ્તો તે અમલમાં મૂકવામાં આવતી હોય છે। તેવી જ એક મહત્વપૂર્ણ યોજના છે દોસ્તો જે ઘરઘંટી સહાય યોજના 2026। દોસ્તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને, જેમાં ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના વર્ગોને સ્વરોજગાર લક્ષી તક પૂરી પાડી તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે। આ યોજનામાંની એક યોજના છે દોસ્તો ઘરઘંટી સહાય યોજના। આ યોજનાનો લાભ લેવા માંગતા હોય દોસ્તો તમે બધા તો માનવ કલ્યાણ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે દોસ્તો તેની ઉપર જઈને તમે આના ઓનલાઈન ફોર્મ છે દોસ્તો તે ભરી શકો છો, જેથી કરીને જે લોકો દોસ્તો આ યોજનામાં લાભ લેવા માંગે છે તે નજીકના સાયબર કાફે ઉપર જઈને આ યોજના માટે ફોર્મ ભરી શકે છે। દોસ્તો જો તમે પણ આ 20000ની ભેટ છે તે મેળવવા માંગતા હોય તો અત્યારે જ તમે આ યોજનામાં ફોર્મ ભરી દેજો। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે તમામ લોકો આ સમાચાર જાણી લેજો અત્યારે જ, કારણ કે પોણો મહિનો બેંક છે દોસ્તો તે ત્રીજા મહિનાની અંદર બંધ રહેવાની છે। તમને જણાવી દઈએ દોસ્તો કે માર્ચ 2026નું શરૂઆત હવે થઈ ગઈ છે, તેવામાં તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ બેંક કામ હોય તો દોસ્તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે, કારણ કે આપણે સીધી બેંક જવું પડે છે, પરંતુ જો બેંક બંધ હોય તો તમારું કામ છે તે અટકી શકે છે। તેથી અગાઉથી જાણવું મહત્વપૂર્ણ છે કે બેંકો કયા કયા દિવસો બંધ રહેવાની છે। આરબીઆઈની વેબસાઇટ અનુસાર માર્ચ 2026માં વિવિધ કારણોસર બેંકની કુલ 18 દિવસ છે દોસ્તો તે રજા રહેવાની છે। 18 દિવસ બેંક છે દોસ્તો તે બંધ રહેવાની છે, જેથી કરીને તમારા માટે આ સૌથી મહત્વપૂર્ણ યાદી લઈને આવ્યો છું। તેથી કામ કરતા પહેલા દોસ્તો તમારી રજાની યાદી છે તે તમને જણાવીએ તો સૌથી પહેલી દોસ્તો રજા આવે છે 1 માર્ચ 2026, કારણ કે ત્યારે રવિવાર છે।
ત્યારબાદ દોસ્તો 2 માર્ચ છે સોમવારે, ત્યારબાદ 3 માર્ચ, 4 માર્ચ, ત્યારબાદ 8 માર્ચ, 13 માર્ચ, ત્યારબાદ 14 માર્ચ, 15 માર્ચ, 17 માર્ચ અને સાથે સાથે દોસ્તો 19 માર્ચ, ત્યારબાદ દોસ્તો 20 માર્ચ, 21 માર્ચ, 22 માર્ચ, 26 માર્ચ અને 27 માર્ચ અને સાથે 28 માર્ચ, 29 માર્ચ ને 31 માર્ચના રોજ રજા રહેવાની છે. કારણ કે દોસ્તો કોઈક ને કોઈક તહેવાર અથવા તો જાહેર રજા છે તે આવી જતા હોય છે અને રવિવારના રોજ રજા જ હોય છે અને બીજા અને ચોથા શનિવારે પણ રજા હોય છે. એટલા માટે દોસ્તો કુલ આટલા દિવસ બેંક છે દોસ્તો તે રજા રહેવાની છે. 18 દિવસ દોસ્તો રજા રહેશે, જેથી કરીને તમારા વહેલી તકે તમારા કામ જે શરૂવાર છે તેની અંદર તમારે પતાવી દેવા. તમે ચાહો દોસ્તો તો આ જેટલા વાર છે તેનો તમે સ્ક્રીનશોટ પાડીને પણ તમારી પાસે રાખી શકો છો, જેથી કરીને દોસ્તો તમારે આગળ કોઈ પરેશાની ના આવે. ત્યારબાદની ખાસ માહિતી તમારા સૌ માટે લઈને આવ્યો છું દોસ્તો કે પેટ્રોલ 12 રૂપિયા મોંઘું થશે. જી હા દોસ્તો, સૌથી મોટી અપડેટ તમારા સૌ માટે આવી રહી છે, કારણ કે અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર છે તે આયતુલ્લા અલી ખામેનીનું મોત થઈ ગયું છે. હવે તેના બાદ વૈશ્વિક બજારમાં તેલનું સંકટ છે દોસ્તો તે ઘેરાયું છે, જેના કારણે જો લાંબુ યુદ્ધ ચાલે તો હોર્મ્યુઝ સ્ટ્રેટ તેલ માર્ગ છે દોસ્તો તે બંધ થાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ છે દોસ્તો તે $100 થી $120 પ્રતિ બેરલ સીધું પહોંચી શકે છે. ભારત તેનું જરૂરિયાત 90% તેલ આયાત કરતું હોવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 થી 12નો તોતિંગ વધારો ઝીકાઈ શકે છે, જેના કારણે દોસ્તો હવે આમ આદમી છે તેના ખિસ્સા ઉપર આ સીધી અસર પડવાની છે. જો યુદ્ધ આવું ને આવું ચાલુ રહ્યું દોસ્તો તો 12 રૂપિયા સુધીનો મોટો વધારો છે દોસ્તો તે કરવામાં આવી શકે છે. એક તો પહેલેથી જ તે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે છે, એવામાં દોસ્તો હવે જો આમ ને આમ ચાલ્યું રહ્યું તો પેટ્રોલ છે દોસ્તો તે હવે ખૂબ જ ઊંચાઈએ જવાનું છે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ફોન વાપરવો હવે લોકોને મોંઘો પડી રહ્યો છે, કારણ કે સૌથી મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે ભારતમાં કીપેડ મોબાઈલ વાપરતા લોકો છે તેવા ગ્રાહકો માટે સસ્તા રિચાર્જ પ્લાનની માંગ વધી રહી છે. ઘણા ગ્રાહકો કહે છે કે તેઓ ફક્ત કોલ અને SMS સેવાઓનો ઉપયોગ કરે છે, છતાં તેમને હજુ પણ મોંઘા ઇન્ટરનેટ ડેટા પેક ખરીદવા પડે છે. ગ્રામીણ વિસ્તારોમાં અને વૃદ્ધ ગ્રાહકોમાં કીપેડ ફોન લોકપ્રિય છે, કારણ કે તે સરળ અને સસ્તા છે. આના કારણે ઇન્ટરનેટ વિના અલગ રિચાર્જ પ્લાનની માંગ વધી રહી છે. ગ્રાહકો દલીલ કરે છે કે જો ડેટા સેવાઓની જરૂર નથી તો તેના માટે વધારાનો ચાર્જ શા માટે લેવો. ટેલિકોમ કંપનીઓ ક્લિક કરે છે કે તે વર્તમાન યોજનાઓ વ્યાપક સેવાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી રહી છે, પરંતુ ગ્રાહક જૂથો માને છે કે જરૂરિયાત આધારિત યોજનાઓ વધુ ન્યાયી રહેશે. તમને જણાવીએ દોસ્તો કે નિષ્ણાંતોના મતે અલગ કોલ SMS પેક ઓફર કરવાથી ઓછી આવક ધરાવતી અને ગ્રામીણ ગ્રાહકોને રાહત પણ મળી શકે છે. હાલમાં આ મુદ્દો ચર્ચા હેઠળ છે અને ગ્રાહકોને એક સસ્તું વિકલ્પની આશા રાખી છે, જેથી કરીને દોસ્તો જે ગ્રાહકો કીપેડ વાળો ફોન વાપરે છે તેવા લોકો માટે પણ ડેટાની સુવિધા અત્યારે બહાર પાડવામાં આવી છે. અને લોકોની માંગ એમ છે દોસ્તો કે જેઓની પાસે કીપેડ વાળા ફોન છે તેને ડેટાની શા જરૂર, ડેટાનો ઉપયોગ કરીને તેને ક્યાં જવું, અને ઇન્ટરનેટ છે દોસ્તો તે કીપેડ વાળા ફોનની અંદર ચાલતું પણ નથી, જેથી કરીને તેઓની માંગ સાચી છે અને તેઓ લોકો ઈચ્છે છે કે જો ઇન્ટરનેટની જરૂર નથી તો અમને તેના વગરનું રિચાર્જ પ્લાન છે દોસ્તો તે ટેલિકોમ કંપનીઓએ જાહેર કરવા જોઈએ. તમારું શું વિચારણા છે દોસ્તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે, ખાસ કરીને કે માલની હેરાફેરી અટકી મહામંદી દોસ્તો આવી. જી હા દોસ્તો, દુબઈમાં કામ કરતી હીરાના વેપારીઓ શનિવારે ખાડીના ટ્રેડ હબ દુબઈ પર મિસાઇલ હુમલા બાદ ચિંતા વ્યક્ત કરી છે. ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના મોટા હુમલા બાદ આ હુમલો થયો હતો, જેના કારણે વ્યવસાય અને વેપારમાં વિક્ષેપ પડવાની આશંકા વધી ગઈ હતી. સુરતના વેપારીઓએ જણાવ્યું હતું કે તેનું તાત્કાલિક પરિણામ ફ્લાઇટ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. આ પગલાંથી હીરા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને માલની અવરજવર ધીમી અથવા અસ્થાયી રૂપે બંધ થઈ શકે છે. જી હા દોસ્તો, દુબઈની ઉપર આ હુમલા બાદ હવે જે હીરાના વેપારીઓ છે તેની મુશ્કેલીઓ વધી છે, કારણ કે માલની હેરાફેરી અટકી શકે છે, જેના કારણે મહામંદી છે દોસ્તો તેનો વારો આવી શકે છે. સુરતના ઉદ્યોગ સૂત્રોએ જણાવ્યું હતું દોસ્તો કે દુબઈ સંબંધિત વેપાર પ્રવૃત્તિ સ્થગિત થઈ શકે છે અને મુખ્ય પરિવહન બિંદુ સેવા સ્થગિત, વેપારીઓ મીટિંગ્સ, શિપમેન્ટ્સ અને ચૂકવણીમાં વિલંબની અપેક્ષા રાખી છે, જેથી ઝડપ લોજિસ્ટિક્સ પર આધાર રાખે છે. ખાસ કરીને હીરાના વેપારીઓ માટે મોટી માહિતી આવી રહી છે દોસ્તો કે જો આવું ને આવું ચાલુ રહ્યું તો મહામંદીનો વારો આવી શકે છે દોસ્તો. ખાસ માહિતી તમારા સૌ માટે આવી રહી છે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે વાહન ચાલકો ચેતી જજો, છેતરાતા નહીં. શું તમને પણ ક્યારેય ખોટું ચલણ મળ્યું છે દોસ્તો? ઘણીવાર એવું બને છે કે તમે કોઈ ભૂલ ન કરી હોય કે ટ્રાફિકનો કોઈ નિયમ ન તોડ્યો હોય, છતાં ઓનલાઈન ખોટું ચલણ મળતું હોય છે.
આવું થવા પાછળ મોટા ભાગે ટેકનિકલ ખામી કે ઓળખવામાં ભૂલ કારણ હોઈ શકે છે. આજકાલ છે કે દોસ્તો સરકાર ખોટું ચલણ દર દાવો કરવાની વ્યવસ્થા પણ કરી શકે છે. આવી સ્થિતિમાં ચલણ આવતા જ તેને ભરવાની ઉતાવળ ન કરો. તમે કેટલાક સિમ્પલ સ્ટેપ ફોલો કરીને ખૂબ જ સરળતાથી ખોટું ચલણ પણ રદ કરાવી શકો છો. દોસ્તો જી હા, તમારા સૌ માટે સૌથી મહત્વની માહિતી આવી રહી છે કે સૌથી પહેલાં ચલણ સાચું છે કે ખોટું તે તમારે ચેક કરવાનું રહેશે. ખોટું ચલણ રદ કરાવવા માટે સૌથી પહેલાં સરકારની સત્તાવાર વેબસાઇટ છે દોસ્તો, એ echallan.parivahan.gov.in પર જઈને ચેક કરો કે તમને જે ચલણ મળ્યું છે તે સાચું છે કે ખોટું. જો સાચું હોય દોસ્તો તો જ તમે ભરો, જો ખોટું હોય તો તે ચલણને તમે રદ કરાવી શકો છો. જી હા દોસ્તો, આવું ઘણા બધા લોકો સાથે અત્યારે બની રહ્યું છે અને ઘણા બધા લોકો છે તે છેતરાઈ રહ્યા છે. જેના કારણે દોસ્તો જો તમારે પણ આવું ચલણ તમને મળે અને તમારો કોઈ પણ વાંક ન હોય તો તુરંત તમે echallan.parivahan.gov.in પર જઈને તમારું ચલણ ચેક કરી શકો છો કે તે યોગ્ય છે કે કેમ. દોસ્તો આ ખાસ માહિતી છે તમામ લોકો માટે. ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે, ખાસ કરીને કે હર્ષ સંઘવીની જાહેરાત ચિંતાનો વિષય. દોસ્તો જી હા, તમે જાણી લેજો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધતા વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યમાં વધતા વૃદ્ધાશ્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા તેઓએ કહ્યું કે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારનું ફંડ લેવું જોઈએ નહીં. જો આ પ્રકારના પગલાં લઈશું તો વૃદ્ધની આંખમાં આંસુ જોવા નહીં મળે. રાજ્યના ગૃહમંત્રીએ અભિનવ જૈન દીક્ષા મહોત્સવમાં કાર્યક્રમમાં વૃદ્ધોને લઈને ચિંતા વ્યક્ત કરતા આ અસરકારક કામગીરી કરવાનું આહવાન કર્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં ઘણા સમયથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં વૃદ્ધાશ્રમમાં આંકડા છે જોઈએ તો તે 350થી વધુ વૃદ્ધાશ્રમ હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજ્યમાં 13 વૃદ્ધાશ્રમો સરકારી ગ્રાન્ટ મળે છે. આ સિવાયના તમામ વૃદ્ધાશ્રમો ફંડ હેઠળ ચાલે છે. કોરોના બાદ વૃદ્ધાશ્રમમાં જતા વૃદ્ધોની સંખ્યામાં વધારો પણ થયો અને વૃદ્ધાશ્રમો પણ વધ્યા છે. ખાસ કરીને કહેવાતા મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 52 જેટલા વૃદ્ધાશ્રમો ચાલે છે. પરિવારથી વૃદ્ધોને દૂર કરતા વૃદ્ધાશ્રમોમાં 3520થી વધુ સંખ્યા જોવા મળી હતી. તો ખાસ માહિતી છે દોસ્તો, જેમાં 60% પુરુષો અને 40% મહિલાઓ હોવાનું સામે આવ્યું છે. તો દોસ્તો હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ આ એક ચિંતાનો વિષય કહી શકાય. તમારું શું કહેવું છે દોસ્તો આ ચિંતાનો વિષય? ખાસ કરીને છે મારું એવું કહેવું છે. તમે પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કારણ કે દોસ્તો આના ઉપર એક વિચારવા જેવો મુદ્દો છે કે ઘરખમ વધારો થઈ રહ્યો છે અત્યારે વૃદ્ધાશ્રમમાં, તો તે યોગ્ય છે કે કેમ. ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે સોનું ચાંદી યુદ્ધ વચ્ચે ભાવ છે દોસ્તો તે આસમાને પહોંચ્યા છે. તમને જણાવી દઈએ દોસ્તો કે બજાર MCX પર સોનાના ભાવ છે તે 3% ઉછાળો નોંધાયો હતો. સોનું 5000 રૂપિયા વધીને 1.67 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં 10,000 રૂપિયાનો વધારો નોંધાઈને 2.92 લાખ રૂપિયા પ્રતિ કિલોએ સુધી પહોંચ્યા છે. આ વધારો દર્શાવે છે દોસ્તો કે અનિશ્ચિતતાના સમયમાં કિંમતી ધાતુઓ છે તેની માંગ વધી રહી છે. બજાર વિશેષજ્ઞોના મતે જો અમેરિકા ઈરાન તણાવ વધુ વિકટ બને અથવા તો યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તો સોનાના ભાવ છે તે 1.90 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી અને ચાંદી 3.5 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. આ અંદાજો દોસ્તો હાલના વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. દોસ્તો જો આવું ને આવું યુદ્ધ ચાલુ રહ્યું તો હજી ભાવ વધારો છે દોસ્તો તે વધવાની શક્યતા છે. જેમાં સોનું છે દોસ્તો તે 1.90 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી શકે છે, જે 2 લાખ રૂપિયાની આસપાસ જ કહેવાય દોસ્તો. જે મોટો ભાવ ઉછાળો છે દોસ્તો તે થઈ શકે છે. તો ખાસ માહિતી છે દોસ્તો તમામ માટે. આ હતી દોસ્તો આજની સૌથી મોટી અને મહત્વની, તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ અને મહત્વની માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.